ફરવું કોને ના ગમે? હવે વિચારો કે તમે કોઈ દેશમાં ફરવા ગયા છો અને ત્યાંથી તમે બીજા 2 દેશમાં આરામથી કોઈ પણ પાસપોર્ટ કે વિઝાની ઝંઝટ વિના 2 થી 3 સેકન્ડની અંદર ફરી શકો તો? હવે તમે કહેશો કે આવું થોડી હોય, તો આવું પોસિબલ છે. એક એવી જગ્યા આવેલી છે જ્યાં 3 દેશોની સરહદ ભેગી થાય છે અને કોઈ પણ લોકો ટ્રાવેલ કર્યા વિના કે કોઈ પણ ઝંઝટ કર્યા વિના આ બોર્ડરને ક્રોસ કરીને બીજા દેશમાં ફરી શકે છે. ક્યાં આવેલી છે આ જગ્યા? ચાલો જાણીએ. VTVGujarati.com પર તમે જોઈ રહ્યા છો અજબ ગજબ અને હું છું મેઘા. હવે આ જગ્યા વિશે જાણતા પહેલા એક કામ કરો કે પ્લે સ્ટોર પર જઈને તમે અમારી એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. હવે વાત તો જાણીતી જ છે કે ભારત અને પાકિસ્તાનની બોર્ડર એ વિશ્વની સૌથી ખતરનાક બોર્ડરોમાંથી એક છે અને જો ભૂલથી પણ કોઈ આ બોર્ડર ક્રોસ કરી લે તો તેની શું હાલત થાય છે એ પણ આપણાથી છુપાયેલી નથી. પણ શું તમને એ ખબર છે કે દુનિયામાં એવી ઘણી બોર્ડરો આવેલી છે, ઘણા એવા દેશ આવેલા છે જ્યાંની બોર્ડર તમે કોઈ પણ વિઝા કે પાસપોર્ટ વિના, કોઈ પણ ઝંઝટ વિના આરામથી ક્રોસ કરી શકો છો. આવી જ એક જગ્યા આવેલી છે જ્યાં 2 નહીં પરંતુ 3 દેશની બોર્ડર એક સાથે ક્રોસ થાય છે. એટલે કે તમે કોઈ પણ પાસપોર્ટ અને વિઝાની ઝંઝટ વિના 2 થી 3 સેકન્ડની અંદર આ દેશની બોર્ડર ક્રોસ કરીને દેશની અંદર પ્રવેશી શકો છો. આ અનોખી જગ્યાનું નામ છે ધ 3 કન્ટ્રી પોઈન્ટ અને આ જગ્યા નેધરલેન્ડના લિમ્બર્ગના વાલ્સ શહેરમાં આવેલી છે. આ શહેરની ખાસિયત એ છે કે આ શહેરની અંદર નેધરલેન્ડ, જર્મની અને બેલ્જિયમની 3 સરહદો એક સાથે મળે છે. સાથે જ આ જગ્યા પર કોઈ પણ જઈને કોઈ પણ પાસપોર્ટ કે વિઝાની ઝંઝટ વિના 2-3 સેકન્ડની અંદર બધા દેશોની બોર્ડરને ક્રોસ કરી શકે છે. ખાસ વાત એ છે કે આ જગ્યા 323 મીટરની ઊંચાઈ પર આવેલી છે અને આ જગ્યાની વચ્ચે એક પોઇન્ટેડ પથ્થર રાખવામાં આવ્યો છે અને પથ્થરમાં એક તરફ નેધરલેન્ડનો N લખેલો છે તો બીજી તરફ બેલ્જિયમનો B લખેલો છે અને ત્રીજી તરફ જર્મનીનો G લખેલો છે. આ જગ્યા પર આવીને લોકો બોર્ડર ક્રોસ કરે છે અને ખાસ વાત તો એ છે કે આ બોર્ડર પર કોઈ પણ તાર કે દિવાલો પણ લાગેલી નથી. બસ જમીન પર લાઈનો દોરેલી છે અને તેને જોઈને ખબર પડે છે કે આ દેશની સરહદ અહીં પૂરી થાય છે. આ ઇન્ફોર્મેશન તમને કેવી લાગી અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. જો આજનો વિડીયો તમને પસંદ આવ્યો તો વિડીયોને લાઇક અને શેર કરી દો. સાથે જ આવી અવનવી માહિતી માટે અમારી ચેનલ VTVGujarati.com ને સબસ્ક્રાઇબ કરી લો. આ સિવાય દેશ દુનિયાના સમાચાર મેળવવા માટે તમે અમારી WhatsApp ચેનલ સાથે જોડાઈ શકો છો.